ગુડ મોર્નિંગ. ચેપ્ટર 8 અને લેક્ચર 10. હવે બાળકો આપણી પાસે આમુખના આધાર સ્તંભો જે છે એ ત્રણ બાબતો છે, જેમાં આપણે એકને ભણી ગયા છે. પહેલી બાબત જે આવે છે આધાર સ્તંભ જે છે તે છે લોકશાહી, બીજો મુદ્દો છે સમાજવાદી અને ત્રીજો છે બિન સાંપ્રદાયિકતા. તો આપણે બાળકો સમાજવાદી એટલે કે બીજા પ્રકારના આધાર સ્તંભને સમજીશું. સિમ્પલી વસ્તુ આપણે સમાજવાદ કોને કહેવાય, આમુખના કોષ્ટક પ્રમાણે સંવિધાન પ્રમાણે આપણે જોઈ ગયા છે કે એવો સમાજ હોવો જોઈએ જેમાં વાદ વિવાદનો પ્રશ્ન ઉદ્ભવિત થવો જોઈએ નહીં. એને આપણે ટૂંકમાં સમાજવાદી શાસન કે રાષ્ટ્રનો એક આધાર તરીકે સ્વીકારાયો છે. તો સમાજવાદ શું છે એને સમજીએ. ભારતમાં 1976 ના વર્ષમાં આપણે આ વસ્તુને ભણી ગયા છે, આ ટોપિકને ધ્યાનમાં લીધું છે કે 76માં બંધારણમાં 42માં 1976 નું વર્ષ 42માં સુધારા પ્રમાણે આમને એટલે કે સમાજવાદી શબ્દને બંધારણના આમુખમાં ઉમેરવામાં આવ્યો હતો. ખાસ ધ્યાન આપશો, આધાર સ્તંભમાં સમાજવાદી 42માં સુધારામાં, અને જેથી કરીને સમાજવાદી શબ્દ ઉમેરાયો. તો કેવો સમાજ બનાવવો? હવે માત્ર આપણે એટલું નથી જોવાનું કે વાદ વિવાદ વગરનો સમાજ ન હોવો જોઈએ. વાદ વિવાદ તો સમાજ હશે એટલે ઉદ્ભવશે, કારણ કે સમાજ વિદ્યા વિષયનો સીધો મિનિંગ થાય છે. જો સમજ હોય તો સમાજ બને, અને સમાજ હોય તો સમજ કેળવાય. ફરી ધ્યાન આપશો, જો સમાજ હોય તો સમજ કેળવાય, અને જો સમજ હશે તો જ સમાજ બનશે. આ એનો સિદ્ધાંત બને છે. હવે પ્રશ્ન એ છે કે સમાજવાદી શબ્દ જે છે એ સર્વગ્રાહી રીતે અહીંયા આપણે સમજવાનું છે. સમાજવાદી પદ્ધતિ શું છે? ભારતમાં પ્રત્યેક નાગરિક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામાજિક ક્રાંતિ દ્વારા, હવે જોઈએ આપણે કયા પ્રકારની ક્રાંતિને સિદ્ધ કરવી છે, તો કે સામાજિક ક્રાંતિ. યાદ રાખશો, ક્રાંતિ તો કરવાની છે, પણ કોને અનુસંધાનમાં? સમાજની સામાજિક વિચારસરણીને ક્રાંતિ. પછી એમાં ન્યાય, બંધારણના આમુખના કોષ્ટક પ્રમાણે ન્યાય, સમાનતા, સ્વતંત્રતા, દરજ્જા, આ બધી જ બાબતોમાં જે સુધારો થાય, બાળકો ખાસ ધ્યાન આપશો, જે સુધારો થાય, આપણામાં નવું એક પરિવર્તન આવે. એક સમાજમાં રહીને, દાખલા તરીકે સમાજ હોય તો આપણે એ સમાજમાં રહીએ છીએ, તો એમાં એક નવું પરિવર્તન આપણામાં આવે, આપણી વિચારસરણીમાં એક નવો વિચાર ઉદ્ભવે, તે સામાન્ય રીતે સામાજિક ક્રાંતિ છે. પછી એ ન્યાય પણ હોઈ શકે, ઉદારતા પણ હોઈ શકે, સ્વતંત્રતા પણ હોઈ શકે, દરજ્જા અને તકની સમાનતા પણ હોઈ શકે. આ બધી બાબતોમાં બધા જ લોકોમાં ઉતરે એવો એક સમાજ બનાવવાનો છે. તો એવી રીતે એક સામાજિક ક્રાંતિનો ઉદ્ભવ થવો જોઈએ, તેની વાત પર ધ્યાન આપીએ છીએ. ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને, એટલે આર્થિક અને સામાજિકતા જે છે એ સમાન હોવી જોઈએ. કેવી હોય છે? તો કે સમાન હોવી જોઈએ. એવી રીતે આપણે કેવું સમાજ બનાવવાનું છે, કેવું રાષ્ટ્રનું કલ્યાણ કરવાનું છે, તો કલ્યાણ રાજ, સામાજિક ક્રાંતિ લાવીને, સામાજિક ક્રાંતિ લોકોમાં લાવીને કલ્યાણ રાજ, આ સમાજ, આવા પ્રકારનો સમાજ બનાવવાનો છે. હવે આ કલ્યાણ રાજ શબ્દ જે છે એ કઈ રીતે સિદ્ધ થશે? તો આપણે વાત કરી કે બધા જ લોકો સમાનતાને, બધા જ લોકો સ્વતંત્રતાને, બધા જ લોકો ન્યાયને, દરજ્જાને એક સરખું જો માન આપશે, એકબીજાના ધર્મને, એની ઉપાસનાને, એના વિચાર, બીજાના વિચારોને આપલે કરશે, અને સારી બાબતોનો સુમેળ જ્યારે સાંધશે, ત્યારે સંપૂર્ણ સમાજ એવું બનશે, સામાજિક ક્રાંતિ દ્વારા કલ્યાણ રાજ એવું રાષ્ટ્ર બનશે, એવો બંધારણનો ખ્યાલ છે. આ બાબત સમાજવાદમાં હોવી જોઈએ. બીજી બાબત તરફ જઈએ
આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય, ધ્યાન આપશો, સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સ્થાપવામાં આવે છે. અહીંયા કોની વાત કરી છે? કઈ વિશેષ વાત પર ધ્યાન આપી શકો છો કે આમુખ જે છે એના બંધારણ પ્રમાણે આર્થિક, રાજકીય, ન્યાયિક આ જે બાબતો છે એ બધી જ બાબતોને કેવી રીતે દરજ્જો પ્રાપ્ત થાય તો કે વિચારસરણી સમાજ રચનાની એવી બને કે તેનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સિદ્ધ થાય અને ત્યારે તે સમાજવાદી શાસનને અનુલક્ષીને કલ્યાણ રાજ સ્થાપી શકાય એવી બાબત સ્વીકારી છે. એટલે આમુખ સમાજના દરેક વર્ગને એક સરખું સમાનપણે વહેંચવાની વાત કરે છે. આ રીતે એનો સીધો અર્થ આમુખના એક આધાર સ્તંભ તરીકે કરવામાં આવ્યો છે. જોઈએ આગળ બાળકો, સમાજવાદી રચનામાં કેવી રીતે વહેંચણીનો એક ખ્યાલ આવે છે તે બાબત તરફ જોઈએ તો સમાજવાદી રચનામાં રાષ્ટ્રીય સંસાધનોનું ન્યાયયુક્ત વહેંચણી. હવે રાષ્ટ્રીય સંસાધન એટલે કેવું તો કે આખા રાષ્ટ્રની સંપત્તિ જે છે, યાદ રાખશો, રાષ્ટ્રની જે સંપત્તિ છે, સંસાધન જે છે એની ચોક્કસ વહેંચણી કરવામાં આવે છે. સિમ્પલી વસ્તુ છે કે આખો ભારત દેશ છે, ભારત દેશમાં 29 રાજ્યો, કેન્દ્ર શાસિત થી લઈને સામાન્ય રાજ્યો, બધા જ રાજ્યોને લઈને આપણે તેના રાજ્યવાર વહેંચણી કરીએ છીએ. એ પછી જે તે રાજ્યમાં એના ટોટલ જે જિલ્લાઓ છે એમાં એની હદ પ્રમાણે, સરહદ પ્રમાણે એને એક સંપત્તિ તરીકે વહેંચણી કરીએ છીએ. દરેક જિલ્લામાં તાલુકાઓની, દરેક તાલુકામાં ગામની અને દરેક ગામમાં પોતાના વર્ચસ્વની. તો આ એકંદરે શું થઈ કહેવાય? રાષ્ટ્રની સંપત્તિનો એક સમાન ન્યાય પ્રમાણે શું કરવામાં આવે છે? વહેંચણી. એટલે સમાન ન્યાયની રીતે એની વહેંચણી કરવામાં આવે છે. યાદ રાખશો, ન્યાય કેવો? સમાન, પણ એ વહેંચણીના રૂપે હોવો જોઈએ. પછી વ્યક્તિ કઈ રીતે ન્યાય મેળવવા માટે કોઈ પણ સ્ટેપનો, દાખલા તરીકે તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતથી સર્વોચ્ચ અદાલત, એ એક ન્યાયિક બાબત છે, તે મેળવવા માટે અહીં પ્રયત્ન કરી શકે છે. આગળની વાત તરફ જઈશું. અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય છે. હવે આ વસ્તુ સંપત્તિના રૂપમાં તો છે, પણ વહેંચણી કરવી, દાખલા તરીકે કોઈ તાલુકો, કોઈ રાજ્ય કે કોઈ જિલ્લો કેવો હશે? સામાન્ય રીતે આર્થિક સ્થિતિ નબળી ધરાવે છે, તો બીજા તાલુકા કે બીજા રાજ્યો પાસેથી પણ એને શું કરવું પડે છે? આપવું પડે છે. અને એની જે વહેંચણી હસ્તકતા છે એ કોના હાથમાં રહેશે? તો રાજ્યના હસ્તક હોય છે. યાદ રાખજો, રાજ્યના હસ્તક હોય છે. એટલે આ રીતે જે રાજ્ય હસ્તક હશે તે રાજ્ય એ સર્વોપરી, રાજ્ય એટલે અહીંયા એક પ્રકારની સરકાર, તેના હસ્તક હોય છે. રાજ્યમાં વિવિધ વિસ્તારો, ધ્યાન આપશો, રાજ્યમાં વિવિધ વિસ્તારો અને તેની સાથે વિવિધ વિસ્તારો અને વ્યવસાયમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા. હવે કાર્ય એક જ હોય પણ વેતન અલગ હોય, કે જાતિ કે જ્ઞાતિના નામે કોઈકનો વેતન દર ઊંચો હોય કે એનું વર્ચસ્વ ઊંચું હોય અને કેટલાક વર્ગોનું વર્ચસ્વ ઓછું હોય, તો એ બાબત શું શીખવે છે? અસમાનતા. ફરી ધ્યાન આપજો, ધર્મ કે જાતિના નામે, વર્ગ કે જ્ઞાતિના નામે વેતન દર ઓછો કે વધતો હોવો, એ બાબત શું દર્શાવે છે? અસમાનતા. અને એ અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન, કોની ઓછી કરવાનું? તો જેની આવકનો રેશિયો કેવો છે? વધુ, એનું કામ ઓછું હોય પણ આવક વધુ હોઈ પણ શકે. તો એવી રીતે જે ગરીબી કે મધ્યમતાને આધીન છે એવા વર્ગો કે લોકોની શું એક સરખી બનાવવાની? તો લોકો જે
આવકની જે અસમાનતા છે, યાદ રાખશો, આવકની અસમાનતા, તો એ જે આવકની અસમાનતા છે તે સરખી રીતે વહેંચણી કરવાની પ્રયત્ન પણ કોણ કરે છે? તો કે રાજ્ય કરે છે. આવકની અસમાનતા દૂર કરવાના પ્રયત્નો. તો એ રીતે આવકની અસમાનતા દૂર કરવાના તમામ પ્રકારના પ્રયત્નો તે રાજ્ય કરે છે, સરકાર કરે છે. આગળ જોઈશું, કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય. દાખલા તરીકે આપણે લોકશાહી શાસન કે પ્રથામાં જીવીએ છીએ, એટલે તમામ સંપત્તિ લોકોના હાથમાં છે. કોઈ એક વ્યક્તિના, કોઈ એક જ વ્યક્તિના હાથમાં કેન્દ્રિત નથી, કેન્દ્રિત નથી. એનો સીધો અર્થ શું થયો? કોઈ એક જ વ્યક્તિના હાથમાં જો હોય તો આપણે લોકશાહીની જગ્યાએ રાજાશાહી, સરમુખત્યારશાહી શાસનમાં જીવીએ છીએ, એવો સીધો એનો અર્થ થઈ જાય. એટલે રાજ્ય શું કહેવા માંગે છે કે કોઈ એક વ્યક્તિના હાથમાં કેન્દ્રિત નથી. શું? તો કે આવક પણ નહીં અને સત્તા પણ નહીં. દરેક વસ્તુ જે છે એ કેવી હોવી જોઈએ? એકંદરે સમાન હોવી જોઈએ. બધા જ લોકોને લોકશાહી શાસન પ્રમાણે એને મળતી કે પ્રાપ્ત થતી હોવી જોઈએ. એ બાબત પર એ ભાર આપે છે. બીજી વાત તરફ જઈશું કે સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્ણ વિકાસની તકો. ધ્યાન આપશો, સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્ણ વિકાસની તકો. હવે સ્વસ્થતા હોવી અને તેનો વિકાસ સાધવો, તો એ વિકાસ કે સ્વસ્થતાનો ગૌરવ કોણ લે છે? તે દેશ જ લે છે. દાખલા તરીકે હાલમાં જે મહામારીનો પ્રશ્ન છે, તો આપણે જેટલું સ્વસ્થ રહેશું અને જેટલા લોકોની સંખ્યા સ્વસ્થતામાં વધારો કરશે તેટલું વિશ્વમાં આપણે એક નામના મેળવી શકીએ છીએ. તો એવો એક પ્રશ્ન ઊભો થાય છે અને તે સમયે સરકાર એટલે કે રાજ્ય, સરકાર એટલે કે રાજ્ય શું કરશે? તો તે માટે તક અને સગવડો પ્રાપ્ત થાય. શું આપશે લોકોને? તક અને સગવડો. તક એટલે કઈ? તો કે ભાઈ એને દવા, એ માટેની જરૂરી સામગ્રીઓ, એ માટે જરૂરી સગવડતાઓ એ પૂરી પાડે છે. એવો સમાજ બનાવવો જોઈએ કે બનવો જોઈએ. અને એની સાથે સાથે સામાજિક કલ્યાણ સાધવાનું, કારણ કે લોકોમાં આપલે થશે તો સામાજિક કલ્યાણ સાધશે. જો વાદ વિવાદ ન હોય, વાદ વિવાદ હશે તો શું ન થાય? સામાજિક કલ્યાણ સાધી શકાશે નહીં. ખાસ ધ્યાન આપશો, જો વાદ વિવાદ હશે તો સામાજિક કલ્યાણ ન સાધી શકાય. એટલે વાદ વિવાદ હોવો જોઈએ નહીં. એટલે સગવડની સાથે સામાજિક કલ્યાણ જે છે એ સામાજિક કલ્યાણ સાધવાની વાત કરે છે. બીજી વાત તરફ જઈએ કે ગરીબ અને તવંગરના ભેદોને નાબૂદ કરીને સામાજિક ક્રાંતિ, જ્યારે આપણે શબ્દો જોઈ ગયા, તે ક્યારે સિદ્ધ થઈ શકે? તો જ્યારે આપણી પાસે તવંગર ગરીબ જેવા જે ભેદો છે એ નાબૂદ થશે ત્યારે. એટલે ગરીબ કે તવંગર પદ્ધતિ જે છે એ શું કરીને? નાબૂદ કરીને. શું કરીને બાળકો? નાબૂદ કરીને એ દૂર કરી શકાશે, એ વાત કરવામાં આવે છે. અને એની સાથે સાથે લોકોનું જીવન ધોરણ ઊંચું લાવીને, અને એ ક્યારે શક્ય છે? આપણે ચેપ્ટર નંબર 15 પ્રમાણે જોઈ ગયા છે કે ભાઈ આર્થિક વિકાસ સંધાય તો માથાદીઠ આવકમાં શું થાય છે? વધારો થાય છે. એવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આવક વધે એટલે જીવન ધોરણ આપોઆપ શું થઈ શકે છે? ઊંચું થાય છે. આ રીતે જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે. જીવન ધોરણમાં સુધારો, અને જીવન ધોરણમાં સુધારો લાવશું તો શું થશે? સામાજિક કલ્યાણ આપોઆપ સંધાય છે, જોડાય છે. બીજી વાત એની સાથે લાવી કે સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણના રાજ્યોને માર્ગદર્શન મળેલ છે. બંધારણમાં
દરેક રાજ્યને, કારણ કે આપણે દ્વિમુખી શાસન પ્રથાને લઈને એક રાજ્ય સરકાર અને એક કેન્દ્ર સરકાર હસ્તક શાસન ચલાવીએ છે સમગ્ર દેશનું, તે ઉપર ધ્યાન આપવામાં આવે છે. અને એ રીતે કહી શકાય કે સમાજવાદી પદ્ધતિ શું છે. ધ્યાન આપશો, સમાજવાદી પદ્ધતિ શું છે? તો આ વાત લખી કે ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. ભારતીય બંધારણ એક સામાજિક બંધારણ છે. યાદ રાખજો બરાબર. ભારતીય બંધારણ શું છે? તો એક સામાજિક દસ્તાવેજ છે. શું છે? દસ્તાવેજ. તો આ જે પરિસ્થિતિ છે, ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ જે છે, તો એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સામાજિક દસ્તાવેજ કહેવાય. તો તે તેની એટલે કે તે રાષ્ટ્રની ઓળખ બને છે એમ કહી શકાય. થેન્ક યુ.